ચાલો દોસ્તો, 99 વર્ષની લીજ એટલે શું? આ સમજી લેજો, નહીંતર તમારે તમારું ઘર છોડવું પડશે. આપણામાંના દરેકનું સપનું હોય છે કે આપણે એક દિવસ આપણું ડ્રીમ હાઉસ બનાવીએ. આ સપનાને વાસ્તવિકતામાં ફેરવવું સરળ નથી. કેટલીક વાર તે વ્યક્તિનું આખું જીવન લે છે, પરંતુ જમીનના ભાવ આસમાને હોવાને કારણે વ્યક્તિ પોતાનું ઘર બનાવી શકતો નથી. બજેટની મર્યાદા જોઈને લોકો તેમની બચતનું રોકાણ કરે છે અને ફ્લેટ ખરીદે છે. જો તમે પ્રોપર્ટીનું યોગ્ય જ્ઞાન નહીં ધરાવતા હોય તો થોડા વર્ષો પછી તમારે આ ફ્લેટની માલિકી છોડી દેવી પડી શકે છે. ફ્લેટ લીઝહોલ્ડ પ્રોપર્ટી છે. ફ્લેટમાં દેશમાં ફ્લેટ કલ્ચર વધ્યું છે. ઘણા ફ્લેટ લીઝહોલ્ડ પ્રોપર્ટી છે, એટલે કે આ પ્રોપર્ટી તમને 99 વર્ષ માટે ભાડા પર આપવામાં આવી છે. આ પછી તે તમારી પાસેથી પાછું લેવામાં આવશે. તેથી તમે ઘણીવાર ઘરના કેટલાક લોકોને કહેતા સાંભળ્યા છે કે ફ્લેટ ખરીદવાને બદલે તમારું પોતાનું ઘર ખરીદો, જેમાં તેની સાથે જમીન પણ હોય. 99 વર્ષની લીઝનો અર્થ શું છે? તો 99 વર્ષની લીઝનો અર્થ એ છે કે તમને 99 વર્ષ માટે મિલકતનો ઉપયોગ કરવાનો અધિકાર છે, પરંતુ તમે તેના વાસ્તવિક માલિકી નથી. જ્યારે લીઝ સમાપ્ત થાય છે ત્યારે મિલકતની માલિકી મૂળ માલિકને પરત થાય છે. ફ્રીહોલ્ડ વર્સિસ લીઝહોલ્ડ. જો તમારી પાસે કોઈ મિલકત છે, જો તમને તેના ફ્રીહોલ્ડ માલિક તરીકે ગણવામાં આવે છે. આનો અર્થ એ છે કે તમારી પાસે મિલકત પર સંપૂર્ણ અધિકાર છે, પરંતુ જો તમે લીઝ ધારક છો, તો તમને માત્ર મિલકતનો ઉપયોગ કરવાનો અધિકાર છે. તમે તેના માલિક નથી. શા માટે 99 વર્ષ લીઝ? તો ઘણી વખત સરકારો અથવા વિકાસ સત્તાવાળાઓ 99 વર્ષના લીઝ પર જમીન આપે છે, જેથી તેઓ નિયંત્રિત વિકાસની ખાતરી કરી શકે છે અને આવક મેળવી શકે છે. લીઝહોલ્ડ મિલકત વેચી શકાય? ના. જો કોઈ વ્યક્તિ લીઝ પર મિલકત ખરીદે છે, તો તેને ફક્ત બાકીના લીઝ સમયગાળા દરમિયાન ટ્રાન્સફર કરવાનો અધિકાર ધરાવે છે. કોઈ પણ વ્યક્તિ માત્ર ફ્રીહોલ્ડ પ્રોપર્ટી કાયમ માટે વેચી શકે છે. પોસ્ટ ઓફિસની યોજના વાર્ષિક ₹399 રોકાણ પર મળશે ₹10 લાખ સુધીનો લાભ. જાણો કેવી રીતે? તો લીઝ સમાપ્ત થયા પછી મિલકતનું શું થશે? તો સમયાંતરે સરકાર દ્વારા ફ્લેટને લીઝમાંથી ફ્રી હોલ્ડમાં કન્વર્ટ કરવા માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. તો હેલો દોસ્તો, તેમની આવી રોજ નવી માહિતી માટે મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને લાઈક શેર જરૂર કરો.